મહીસાગર જિલ્લા પંચાયત ભવન ખાતે વર્ષ 2024-25 માટે પંચાયત વેરા વસૂલાતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને વેરા વસૂલાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 100% વેરા વસૂલાત કરનારા 53 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા। આ ઉપરાંત 95% કે તેથી વધુ વસૂલાત કરનાર 5 ગ્રામ પંચાયતોના તલાટીઓને પણ સન્માનિત કરાયા હતા। તલાટીઓની આ સરાહનીય કામગીરીને કારણે જિલ્લો પંચાયત વેરા વસૂલાતમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે। વિશેષમાં લુણાવાડા અને સંતરામપુર તાલુકા રાજ્ય સ્તરે અનુક્રમે ત્રીજા અને છઠ્ઠા ક્રમે આવ્યા છે। આ બંને તાલુકાના વિકાસ અધિકારીઓને પણ તેમના સતત પર્યવેક્ષણ માટે સન્માનિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત અને મહેકમ તેમજ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।